બોલો બોલો. અરે પ્રધાનજી બાપુજી આપણી ડેલીએ એવો સોકી ફેરો કરો કેવો? કે બહાર નું માણસ અંદર નહીં અને અંદર નું માણસ બહાર નહીં. મારી રજા સિવાય છકલું પણ ન ફરકવું જોવે. આ રાડિયો નાખજો, મને ખબર છે. બાપુ તને મારા ઉપર ભરોસો નહીં કે? એ ભાવેશ યે માખું વિડિયો માખું. ઓ વાગે એમ થોડું વાગે કઈ. ઓય બાપા झुकेगा नहीं साला. बापू झुकेगा झुकेगा. उस पर हूँ वक़्त झुकी जा. शुरू करेगा शुरू कर. नहीं वागे छे. अरे फोन में कायम पूछती पेलू भावेश खाधू के नहीं खाधू खाधू. वागे तो बापू वागे छे. दादा હાલ એલા છે કોઈ રાજમાં છે કોઈ? આરો રાંદેલ મને દીધો બોલો ને. એલા બધા રાંદલ મને કોઈ દીધેલા હોય. આ લો બોયસન મને દીધેલો. એલા રાંદલ મને દીધેલા હોય. કોઈ કીધું મને કેમ મને અંબેજી મને હોય, બૌસર મને હોય, દિશા મને હોય, લાડ ને હોય. બોલો ને. તમે કોણ? કોણ લઈ ગયું? બોલો. તમે કોણ એમ? દેખાતો ને પદ્ધત પ્રધાન. હવ આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે? પૂછતા હું એમને આટલું બધું આવીને તમે પૂછો મને તમે કોણ? અમે દાદા. તમારા ઘરના વાડીમાં વિવેક રાખજો દાદા. બરોબર જાઓ. કોઈ દાદા નથી અહીંયા અમારે. કેમ? અમે દાદા છે એટલે દાદા જ હોય. કેના દાદા પણ શેના લોટના હોય? લોટના નો તો હોય. દાદા છીએ અમે. પણ દાદા કેના પણ એમ કઈક તો હશે ને. તારા દાદા, હા તારા બાપુ ને દાદા, હા. તારી 100 હાથ પેઢી ને દાદા શું? તમે અમારા ખાનદાનમાં કેદી લીધો ટાણી ગયા? એટલે ચૂપ તું હમેજ ક્યાં? એટલે ઓલા વિધિ કરે ઈ? હા, એ દાદા પગે લાગો. કીધા તું દુખી થા. આપણા શું આવું જ હોય ટકો ન હોય. શું કહેવાનું છે? એલા પૂછતો હોય તું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે બાપુ આ પ્રધાનજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે કયો ને જરાક. અરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી રેઢિયાર બાપા રાજ કરે. પિંગલગઢ અરે બાપુ પઢિયાર બાપુ ભૂલાઈ ગયું બાપુ ભૂલાઈ ગયું. બટાટા બહાર આવો ને ઓનલાઈન. પિંગલગઢ નગરી અને પઢિયાર બાપુ રાજ કરે. તમારે શું હતું બોલો ને. તમારા રજવાડામાં મુલાકાત માટે અંદર આવવાનું છે. હું અંદર મુલાકાત માટે આવવાનું છે. ગુજરાતી ઇંગ્લિશ નો કેમ? નો ઇંગ્લિશ પરિચય કરવા માટે આવવાનું છે અંદર તમારા રજવાડામાં. હરકો ગુજરાતી. તમારા મહારાજાને મળવું છે. ઠીક મળવું છે આયા હું હાલો દરિયા એટલે લઈ મુલાકાત તને ખબર ન પડતી? મારે તો ભાગ બેસવા છો. આ બે આગળ શું હોય? મને કઈ ખબર હોય? આગળ તો પટાકા બોલતા. ઈ તો અમે લગન આવ્યા ને એટલે તે શું કહું છે? ગોદના અંદર આવવાની રજા માંગે.
બાપુ હા પ્રધાનજી, રાજમાં કોઈ ગોદ દાદા મળવાની રજા માંગે છે, કહેતા હોય તો આવવા દઉં. રાજના હોય તો રાજી ખુશીથી આવજો ને રખડતા હોય તો ડેલીએથી સીટ આપીને રવાના કરો. શીખ રાજના છો કે પછી કોઈ રખડતા પકડતા તને કેમ લાગે કઈ કહેવાય ને દરિયાથી કપડા પેલા ડાયરેક્ટ આવ્યા હોય. દરિયા અહીં ઓરો છે આ ભવાની રાજનાથ સિંહ રાજના અશ્ચર રાજગોર પૂછવું હાટો રે દામ બાપુ અશ્ચર રાજગોર એ વહી તાજા તાજા બોલો શું કરવાનું છે? ગોરદેવને રાજી ખુશીથી અંદર આવવા દો. હાલો દાદા વિયાવ વાડીમાં વિયાવ રાખજો. અરે ગોરદેવને આ પટિયાના નમન છે. આયુષ્માન ભવ. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો ને ક્યાં સુધી તમારે જવું છે? અરે મહારાજા, હું પોકરણગઢથી આવું છું અને બેન સગુણાના શ્રીફળ લઈને આવ્યો છું. જો આપને કોઈ પુત્ર હોય તો અહીંયા બોલાવો. અરે ગોરદેવ! દાદા અરે ગોરદેવ! દાદા ગોરદેવ! દાદા તમે ભાન તો નથી ભૂલ્યા ને? પોકરણ ગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર ચાલી છે. એટલી જ નહીં 22 વર્ષથી અબોલા છે. અરે વીરા પ્રધાન, બાપુ હુકમ આપો. આ ગોરદેવને ધક્કા મારીને બહાર કાઢો. કાઢી નાખો બેહી જાઓ. એની માય કેમ પ્રેમથી. મારા બાપનું છે હું ગમે એ કરું બરોબર જાઓ આવજો રેડા પ્રધાનજી, શું છે આ બાપુ તો ગરમ છે, તમે કેમ એટલા બધા ગરમ? શા કરતા કેટલે ગરમ ન હોય એવું છે તો પ્રધાનજી, હાવ આ એટલા બધા ઠોકા ખાઓ એની કરતા તમે મારી ભેગા વહી આવો ને. તમારે ભેગું શું કરું કેમ આવું મને ટીડીડી બીડીડી એવું ન ફાવે ન આવડે? ન ફાવે હું શીખવાડી દઉં ને, પણ મારે શીખવું જ નહીં ધીમે ધીમે રાગે પાડી દાદા ઘરમાં કામ કરવાવાળો એકલો છું કરવું હું અને માન ન ખાવ તો હું ખાવ દે. એક જ તો એક જ છે તારા બાપુ શું કરે? મારા બાપા અફસોસ એક તારી જેવા દીકરા હોય તો અફસોસ જ બસ કરે. બીજું શું હોય પ્રધાનજી, હજી એકવાર અંદર જવાનું થાય છે. એ તમારા અહીંયા જવાનું થાય તો મારે નોકરી નથી કરી ભાગી જાઓ તને મેં કીધું તો છે મારી ભેગો વહી મારી આવજે. ભેગું મને ન ફાવે ફાવી જાય, ન ફાવે ધીમે ધીમે ફાવી જાય. કઈ મારી એકવાર ટાઈમે હા દાદા આજ વાગે છે એટલે મને કઈ કામ લાગે છે તો એકાદું ગીત ગાતો હતા તો હું કીધું હું કઈ કલાકાર છું મને લાગે એવું આગળ તો ગાતો. કેવું સંજયભાઈ કેવું ગીત ગાવું શરમાઈ જો જે ભાવે છે આવે છે તારી મને યાદ તારા વિના ગમતું નથી બસ ગમ્યા ગમ્યા પ્રધાનજી, વાગે નકર તો આજ તો બધાને મજા આવી જાય પણ વાગે છે કે ને એટલે કઈ કેવું ને તો એને કહો કોણ ગોદર પાસે રજા અંદર આવવાની રજા માંગે છે. હરકો બોલી દઉં અંદર આવવાની રજા માંગે છે પાછા બીજી વખત. આથા બીડી ગેલી પી ગયા એ તો બીડી જ પીવી. આખી રાત જોડી ખાલી એને ઘરની વાળા કે નહીં? એમાં ક્યાં પૈસા દેવા પડે એ મારા અરે બાપુ ભૂદેવ કાળો કકડાટ કરે કહેતા હોય લેતા હું ગોરદેવને આવવા દો. ક્યાં અલે લેતા હું બાપુ અલે દાદા વિયાવો शुरू करेगा शुरू कर આજ તો હાથમાં આવે એ તમારો દીકરો